અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મહાકાલની ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્થળે ઉજ્જૈનના મહાકાલની આબેહૂબ પ્રતિકૃતિ આવેલી છે। ત્યારે તાજેતરમાં મંદિરથી લઈને ઇન્દિરા બ્રિજ અને છઠઘાટ સુધી પાલખી યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। મહત્વનું છે કે આ પાલખી યાત્રાનું વિશેષ પૂજન છઠઘાટ ખાતે કરવામાં આવ્યું હતું। પૂજન કાર્યક્રમમાં મેયર, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને શાહી પાલખી યાત્રા અને શમી પૂજન कार्यक्रम में हाजिर रहा। धर्म के प्रति यहाँ की जो जनता है वो बड़ी जागरूक है और भगवान की असीम कृपा है जो आज यहाँ आकर उन्होंने वो बताया कि सनातन धर्म क्या है। और आज पालकी का शुभ अवसर भी है और भगवान महाकाल अपने भक्तों से मिलने के लिए छठ घाट पर आए हैं, तो ये दोनों संगम एक साथ है और ये भगवान की असीम कृपा हमारी। आगे किस प्रकार के कार्यक्रम रहेंगे? आगे ये है कि आप लोग साथ दें तो इस प्रोग्राम को और भव्य बनाया जाए, बहुत भव्य बनाया जाए। इसमें आप लोगों का सहयोग बहुत जरूरी है। ઉજ્જૈનની પરંપરાની જેમ જ શ્રી મહાકાલ મંદિર સરદારનગર દ્વારા આ દશેરાની ભવ્ય પાલખીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કાશ્યપી ગંગા એટલે કે સાબરમતી નદીને 1212 ફૂટની સાડી અર્પણ કરવામાં આવી છે અને 30 જેટલા પંડિતો ઉજ્જૈનથી પધાર્યા છે, જેમના દ્વારા 24 જેટલા પંડિતોએ અહીંયા રુદ્રીપાઠનું પઠન કર્યું છે અને બાકીના 6 પંડિતો દ્વારા પવિત્ર ગંગાની જેમ જ અહીંયા ઘાટ આરતી કરવામાં આવી છે। અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મહાકાલની ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્થળે ઉજ્જૈનના મહાકાલની આબેહૂબ પ્રતિકૃતિ આવેલી છે। ત્યારે તાજેતરમાં મંદિરથી લઈને ઇન્દિરા બ્રિજ અને છઠઘાટ સુધી પાલખી યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। મહત્વનું છે કે આ પાલખી યાત્રાનું વિશેષ પૂજન છઠઘાટ ખાતે કરવામાં આવ્યું હતું। પૂજન કાર્યક્રમમાં મેયર, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને શાહી પાલખી યાત્રા અને શમી પૂજન कार्यक्रम में हाजिर रहा। धर्म के प्रति यहाँ की जो जनता है वो बड़ी जागरूक है और भगवान की असीम कृपा है जो आज यहाँ आकर उन्होंने वो बताया कि सनातन धर्म क्या है। और आज पालकी का शुभ अवसर भी है और भगवान महाकाल अपने भक्तों से मिलने के लिए छठ घाट पर आए हैं, तो ये दोनों संगम एक साथ है और ये भगवान की असीम कृपा हमारी। आगे किस प्रकार के कार्यक्रम रहेंगे? आगे ये है कि आप लोग साथ दें तो इस प्रोग्राम को और भव्य बनाया जाए, बहुत भव्य बनाया जाए। इसमें आप लोगों का सहयोग बहुत जरूरी है। ઉજ્જૈનની પરંપરાની જેમ જ શ્રી મહાકાલ મંદિર સરદારનગર દ્વારા આ દશેરાની ભવ્ય પાલખીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કાશ્યપી ગંગા એટલે કે સાબરમતી નદીને 1212 ફૂટની સાડી અર્પણ કરવામાં આવી છે અને 30 જેટલા પંડિતો ઉજ્જૈનથી પધાર્યા છે, જેમના દ્વારા 24 જેટલા પંડિતોએ અહીંયા રુદ્રીપાઠનું પઠન કર્યું છે અને બાકીના 6 પંડિતો દ્વારા પવિત્ર ગંગાની જેમ જ અહીંયા ઘાટ આરતી કરવામાં આવી છે।